હેલો સ્ટુડન્ટ, હું પિનલ ચાવડા. મારો ટ્રેડ છે ITITS. આજનો વિડીયો છે ક્લાસ 10 માટે. ક્લાસ 10 ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર. આપણે જોઈએ યુનિટ નંબર 1 લિબ્રે ઓફિસ રાઇટરનો ઉપયોગ કરીને ડિજિટલ ડોક્યુમેન્ટેશન એડવાન્સ. આજે આપણે યુનિટ 1માં ચેપ્ટર નંબર જે 2 છે તેનો મહાવરો જોઈએ. તેમાં આપણે 2 પ્રશ્ન આજે જોઈશું. પહેલો પ્રશ્ન છે બહુવિધ વિકલ્પીય પ્રશ્ન. તેમાં 5 MCQ આપ્યા છે તે જોઈએ. પહેલું છે પૃષ્ઠના બેકગ્રાઉન્ડમાં ટેક્સ્ટ અથવા ઇમેજ જે ઝાંખી દેખાય છે તેને ખાલી જગ્યા કહેવાય છે. તો તેનો જવાબ છે એ વોટરમાર્ક. બીજું, ઇમેજ ફોર્મેટમાં JPG અથવા JPEGનો અર્થ ખાલી જગ્યા છે. તો તેનો જવાબ છે એ જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ. ત્રીજું, ડ્રોઈંગ ઓબ્જેક્ટ પ્રોપર્ટીઝ ટૂલબારમાં પ્રદાન કરેલ ગ્રુપિંગ વિકલ્પો ખાલી જગ્યા છે. તો તેનો જવાબ છે ડી, આ બધા. એક્ઝિટ ગ્રુપ, અનગ્રુપ ને એન્ટર ગ્રુપ તે ત્રણેય આવે છે. ચોથું છે નીચેનામાંથી કયો ઇમેજ ફાઇલ માટે યોગ્ય ફાઇલ એક્સટેન્શન નથી? તો તેનો જવાબ છે સી, ODT. પાંચમું, ઇમેજ ટૂલબાર ખાલી જગ્યા માટે કોઈ ટૂલ પ્રદાન કરતું નથી. તો તેનો જવાબ છે સી, કોપિંગ. આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. ખાલી જગ્યાઓ પૂરો. તેમાં છે પહેલી ખાલી જગ્યા. પહેલું છે ખાલી જગ્યા ટૂલ ઇમેજના બિન ઇચ્છનીય ભાગને કાપી નાખે છે. તો તેનો જવાબ છે ક્રોપ. આપણે ક્રોપ દ્વારા ઇમેજમાં બિન ઇચ્છનીય જે હોય તેને આપણે ક્રોપ કરી શકીએ છીએ. બીજું, ઇમેજની બ્રાઇટનેસ અને કોન્ટ્રાસ્ટ બંને બદલવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ કરી શકાય છે. તો તેનો જવાબ છે ગામા કરેક્શન. ત્રીજું, આકૃતિ પર સમયના ઇફેક્ટને સિમ્યુલેટ કરવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે. તો તેનો જવાબ છે એજિંગ. ચોથું, ખાલી જગ્યા બધી ઓબ્જેક્ટના નીચે ઇમેજ મૂકે છે. તેનો જવાબ છે સેન્ડબેગ. પાંચમો, ઇમેજ ખાલી જગ્યા કરીને અને ડિલીટ કી દબાવીને ડિલીટ કરી શકાય છે. તો તેનો જવાબ આવે છે સિલેક્ટ કરવું. છઠ્ઠું, ડ્રોઈંગ ટૂલ્સમાં મૂળ આકારોની સૂચિ ખાલી જગ્યા આકારો પ્રદાન કરે છે. 25. સાતમું, એન્કર ડ્રોઈંગ માટે ખાલી જગ્યા બિંદુ તરીકે કાર્ય કરે છે. તેનો જવાબ છે રેફરન્સ. આઠમો, ઇમેજને આડી રીતે અલાઇન કરવા માટે ખાલી જગ્યા વિકલ્પો છે. તેનો જવાબ છે 3 વિકલ્પો છે. નવમું, ઇમેજના ખાલી જગ્યા હેન્ડલ્સનો ઉપયોગ તેને રોટેટ કરવા માટે થાય છે. તો તેનો જવાબ છે કોર્નર. 10મો, ઓબ્જેક્ટ ખાલી જગ્યા ક્રિએશનની પ્રોપર્ટીઝ બદલવાથી તેમને સમગ્ર સેશન દરમિયાન જાળવી રાખે છે. તેનો જવાબ છે તેના પહેલાં. તો આજે આપણે 2 પ્રશ્ન જોયા, બહુવિધ વિકલ્પી અને ખાલી જગ્યાઓ. ચાલો ફરી મળીશું. આવજો. થેન્ક યુ.